આજની વરસાદની આગાહી વિશે આપણે જાણીશું મિત્રો। હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફથી આવી રહી છે મિત્રો। સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે, જેથી આ બંને સિસ્ટમની અસર ગુજરાત પર થવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો। હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો। એટલે કે રાજ્યમાં ભારેથી અંતિમ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। જો કે હવે વરસાદની વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યા છે મિત્રો। એટલે કે જ્યાં વરસાદ નહોતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે મિત્રો। અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે મિત્રો। ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, ગોવા, મુંબઈની આસપાસના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અંતિમ ભારે વરસાદ પડી શકે છે મિત્રો। હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્ર અન્ય વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો। ગુજરાતમાં 15 જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અને ત્યારથી આજ સુધી એટલે કે 25 જુલાઈ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારેથી અંતિમ ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો। આવનારા દિવસોમાં પણ હજી સુધી ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે અને ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો। બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમો બની રહી છે મિત્રો, જે આગળ વધીને ગુજરાત ઉપર અથવા મધ્ય ભારત પર ગુજરાતની નજીક આવી રહી છે મિત્રો। અને તેના કારણે રાજ્યમાં સતત ભારેથી અંતિમ ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે મિત્રો। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 31 જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે મિત્રો। ક્યારેક વરસાદનું પ્રમાણ વધશે તો ક્યારેક થોડું ઓછું રહેશે, પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે મિત્રો। હવામાનના વિવિધ મોડેલો અનુસાર આગામી મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો। જે હાલની સ્થિતિ પ્રમાણે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે મિત્રો। છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અંતિમ ભારે વરસાદ સતત પડી રહ્યો છે મિત્રો। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, દાહોદ, અમદાવાદ જિલ્લા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા જિલ્લાઓમાં વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો। કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે મિત્રો। અને એ જ રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે। આ જિલ્લાઓમાં છૂટાછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે મિત્રો। અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈક વિસ્તારોમાં ભારેથી અંતિમ ભારે વરસાદ પડી શકે છે મિત્રો। રાજ્યમાં હાલ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે મિત્રો। ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે, કેટલાક લોકોના વરસાદના કારણે મોત પણ થયા છે મિત્રો।